સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓનો લાઠી નગરપાલિકામાં ત્રિપાંખીયો જંગ જામ્યો છે। ત્યારે લાઠી શહેરના વિસ્તારોનો મિજાજ શું છે? શું 15 વર્ષથી નગરપાલિકા શાસિત ભાજપ પોતાનો કબજો જાળવી રાખશે કે પછી લોકો કોંગ્રેસને શાસન સોંપી પરિવર્તન કરશે? ચાલો જાણીએ વોર્ડ નંબર 3 ના લોકોની હાલતની સમસ્યા। સ્થાનિક સ્વરાજોની ચૂંટણી હાલે જે છે જોર પકડી રહી છે, ત્યારે મતદાનને જે ગણતરીના દિવસો બાકી છે, ત્યારે લાઠી નગરપાલિકાની ચૂંટણીની અંદર વોર્ડ નંબર 3માં જે સમસ્યાઓથી લોકો પીડાઈ રહ્યા છે, ત્યારે લોકોના આક્ષેપો છે કે અહીંયા કોઈ વિકાસ કરવામાં નથી આવ્યા। ગટર છે, પાણી છે, સ્વચ્છતાને લઈને જે પ્રશ્નો છે તે લોકો કરી રહ્યા છે। તકલીફ તો બહુ છે સાહેબ અમારે, કેમ કે પાણીનો રસ્તો ચાલુ છે 2-3 મહિનાથી, કોઈ જવાબદારી લેતા નથી। કેટલાય પડી ગયા ને કેટલાના હાથ પગે ભાંગી ગયા। આ વખતે મતદાન જે થવાનું છે, શું જોઈને મત કરવાના છો તમે? અમે જો વ્યવસ્થિત જે દે ને, જે સગવડતા કરશે એને, અમે છે ને ભાજપને તો દેવાના જ નથી સાહેબ, કેમ કે એ તો કોઈ દી અહીં તપાસ કરવા જ નથી આવ્યા અમારી શેરીમાં કે તમે જીવો છો કે મરી ગયા છો કે પડી ગયા છો। જે સારું કામ કરે એ જોઈને બીજા નંબરમાં એવા ભાવથી કે જે બોલાવીને આપણને જે બધી વસ્તુ કરી દે કામ, કે ગટરની જ અમારી લાઈનની હોય। ઘણી વખત તો અમારા જે મરી ગયા હોય ને એ લોકોને ફરીને લઈ જવા પડે છે। અહીંયા પાણી જેટલું ભરેલું હોય છે, ક્યારે કોઈ આવતું નથી અને બોલાવવો પડે, અને બધાના ટોયલેટથી માંડીને બધા જોડેલા કનેક્શન છે એ બધુંય બહાર આવે છે, અને તમે જોવો ને તો ગંદકી ક્યારેય સફાઈ કરવાવાળા આવતા નથી। સફાઈ કરવાવાળા આવતા નથી। બેન, શું કહો છો તમે? આવે છે ખરા? નહીં સાહેબ, મારી ન્યાજ મેં બનાવી હતી, 4 જમાત ન્યાજ હતી મારી। એટલી કુંડી ઉભરાળેલી હતી કે આમ સીમાને, એટલે મારે ક્યાં જમવા બેહાડાય એવું નહોતું, પણ મેં 4 કે 5 ફેરી ફોન કર્યા પણ કોઈ આવ્યું નહીં। પછી અમારે ઇમરાનભાઈ છે ને, ઇમરાનભાઈને લઈ અને હું ઠેઠ નગરપાલિકાએ ગઈ, ચીફ ઓફિસરને બોલાવ્યા। ચીફ ઓફિસરને બોલાવીને અહીંયા દેખાડ્યું, કીધું જોવો તો સાહેબ આમાં મારે ક્યાં ન્યાજ જમાડવી, મારે 4 જમાતનું માણાને બેહાડવું તો ખરું ને સાહેબ, ક્યાં જગ્યાએ બેહાડું? પછી ચીફ ઓફિસર આવ્યા, ચીફ ઓફિસરને બેહાડ્યા અને અમે જેમ ભાવે એમ ગાળું દીધી, તોય તે કોઈ જવાબ ન દીધો। પછી ચીફ ઓફિસરને અમે અહીંયા લઈ આવ્યા, લઈ આવીને બતાવ્યું કે તમે જો આ કેવી રીતના મારે ન્યાજમાં બેહાડવા જમવા, મારી રાંધેલી ન્યાજ હતી 4 જમાતની, તોય તે કોઈ ધ્યાન ન દીધું। પ્રથમ તો એવું છે કે વિકાસના નામે આ લોકો જે બળંગા મારે છે ને હાવ ખોટા છે। વોર્ડ નંબર 3ની એવી પરિસ્થિતિ છે કે વોર્ડ નંબર 3 કે આખા લાઠીના પ્રમુખ બરાબર એ ભરતભાઈ પાડા બરાબર છે, ખુદ પ્રમુખ હોય અને એના જ વોર્ડમાં જો આ પરિસ્થિતિ છે હાલી કીધું હમણાં પ્રમદી એક ભાઈ અહીં તમને કહું સર્કલ પાસે પડી ગયા અને એને તમને કહું દવાખાને લઈ જવા પડ્યા। એટલે આ બધી છે ને ખોટી હંબક વાતો છે। આ બેનની દીકરીને લગ્ન હતા અને આ અમે તમને કહું આ પરિસ્થિતિમાં લગ્ન કર્યા છે, અને અત્યારે જે મેન પાઇપલાઇન છે તૂટી ગઈ છે। અવારનવાર મેં પણ રજૂઆત કરી કે ભાઈ આ તમે પાઇપલાઇન કરો, જ્યારે પાણી આવે છે ત્યારે આવીને આપ ઊભા રહીને તમે એનું શૂટિંગ ઉતારો। ખરેખર આખા ગામની મેન પાઇપ તૂટી છે ને આ પરિસ્થિતિ છે। અત્યારે જો હું આ પેન્સિલ હાટુથી કેટલા ધક્કા ખાઉં છું, લગભગ 8-10 દિવસ આમ ધક્કા, કોઈ મને ધ્યાન રાંડીરાનું પેન્સિલનું વિધવા પેન્સિલનું કરવું છે, મને કેટલી વાર ધક્કા ખાઉં છું, રોજ મને આનર લેવો ને આ લેવો, કોઈ જવાબ નથી દેતું મને। કેટલા સમયથી ધક્કા ખાવું? લગભગ મહિના દિવસ થયા। શું જવાબ મળે? એ કાંઈ નહીં, ઘડી કેમ કે આ લેવો ને ઘડી ક્યાંક આ લેવો ને કાંઈ કોઈ જવાબ નથી દેતા મને હરખો। તો આજે વાત કરી આપણે વોર્ડ નંબર 3ની અંદર જે પ્રાથમિક સુવિધાઓ છે તેઓને લઈને આક્ષેપો થઈ રહ્યા છે કે અહીંયા કોઈ પણ જાતનો વિકાસ કરવામાં આવ્યો નથી। ત્યારે ગટરના પાણી અહીંયા છે હાલ ઉભરાઈ રહ્યા છે, સ્વચ્છતાને લઈને પણ પ્રશ્નો કરવામાં આવ્યા છે। ત્યારે જોઈએ કે છેલ્લા 10 વર્ષથી શાસન કરતું ભાજપ અહીંયા પોતાની સીટ જાળવી રાખે છે કે અન્ય કોંગ્રેસ જે છે તે પોતાનો પંજો જે છે એ સ્થાપવામાં કામયાબ થાય છે। પ્રદીપ ઠાકર, સંદેશ ન્યૂઝ, લાઠી, અમરેલી।